હસનપુરમાં સરપંચની સીટ બદલવાની માંગ સાથે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે। ત્યારે વડગામના હસનપુર ગામના ગ્રામજનોએ સરપંચની સીટ સતત એક જ વર્ગને ફાળવાતી હોવાથી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે હસનપુર ગામમાંથી એક પણ ઉમેદવારી ફોર્મ નથી ભરાયું, તો ગ્રામજનોએ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી સરપંચની સીટ અને વોર્ડ નંબર 1ની સીટ બદલવા માંગ કરી છે। 1322 મતદારો ધરાવતી હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લી 3 ટર્મથી સરપંચની સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવાઈ છે। જોકે ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકનું એક જ ઘર આવેલું હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ તેમ છતાં પણ આ સીટ બદલાઈ નથી, તો ગામમાં વોર્ડ નંબર 1માં અનુસૂચિત આદિજાતિની સીટ છે। જોકે આ જાતિનો કોઈ નાગરિક વોર્ડમાં રહેતા જ ન હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ આ બંને સીટ બદલવા અનેક વખત તંત્રને રજૂઆતો કરી હોવા છતાં પણ તેમની માંગ ન સ્વીકારતા આખરે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, પરંતુ હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ કે વોર્ડના સભ્યો માટે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી। તો આજે હસનપુર ગામના ગ્રામજનો એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને ચૂંટણી બહિષ્કારનું લેખિત આવેદનપત્ર પાઠવી ગામમાં સરપંચ સીટ અને વોર્ડ નંબર 1ની અનુસૂચિત આદિજાતિની સીટ બદલવા માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે અમારી પંચાયતો સમરસ બનાવી છે, પરંતુ અમારી પંચાયતમાં વોર્ડ નંબર 1ની અનુસૂચિત આદિજાતિની સીટ છે અને આ જાતિનું કોઈ અમારા ગામમાં રહેતું ન હોવાથી અમારી પંચાયત સમરસ બની શકતી નથી અને સરકારની સમરસ પંચાયતના લાભો અમને મળી શકતા નથી, જેથી સરકાર દ્વારા વહેલી તકે ગ્રામજનોની આ સમસ્યા હલ કરવામાં આવે। નામ મોહમ્મદ ડુક્કા છે, ગામ હસનપુર, તાલુકા વડગામ, જિલ્લા બનાસકાંઠા। આજે અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી ગામમાં વોર્ડ નંબર 1માં અનુસૂચિત જનજાતિની એક વ્યક્તિનું નામ વારંવાર રિપીટ થાય છે, જે હકીકતમાં અમારા ગામમાં છેલ્લા 17 વર્ષથી નથી અને અમારું ગામ સમરસ થાય છે। અમારી પંચાયતની તમામ ચૂંટણીઓ લગભગ અમે સમરસતાનો આગ્રહ રાખીએ છીએ, પરંતુ અમને આ સમરસતાનો લાભ મળતો નથી। આ માટે જે આ સીટ ખાલી પડી રહી છે, આ સીટ નથી, તો આ સીટને કેન્સલ કરી નવી સીટ આપવામાં આવે તથા જે મતદાર યાદીમાં ઘણી મોટી ભૂલો છે, એમાં આખા કુટુંબો તથા કુટુંબના કેટલાક સભ્યો એ આડાવડા ગોઠવણ થયેલ છે, તેની સુધારો કરવામાં આવે અને જે SEBCની સીટ વારંવાર આવે છે, આ SEBCની વારંવાર સીટ આવે છે, હકીકતમાં તે 2 જ ઘર છે। આ સિવાય 80% જેવી મુસ્લિમ માઇનોરિટી વસ્તી છે અને 10% જેવા દલિત સમાજના પણ લોકો છે, તો આ બંને સમાજ સામે પણ નજર રાખવામાં આવે એવી અમારે ગામજનોની માગણી છે। મારું નામ જાબીર ઇબ્રાહીમભાઈ જોણકિયા છે। અમે બધા હસનપુર ગ્રામના વતની છીએ અને અમે 2-3 માંગણીઓ લઈને આજે કલેક્ટર ઓફિસ આવેલા છીએ। અમે સમગ્ર ગામે એક સુરે ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। એની મુખ્ય માંગણીઓ અમારી 3 છે। એક તો વોર્ડ રચનામાં પ્રોબ્લેમ થયેલો છે, કુટુંબમાં જે નામ છે એ વેરવિખેર થઈ ગયા છે, એક જ કુટુંબના નામો 4-5 વોર્ડમાં અલગ અલગ વિતરણ થયું છે। બીજો મુદ્દો અમારો છે અનુસૂચિત આદિજાતિની સીટ વારંવાર અમારા ગામમાં 3 ટર્મથી રિપીટ થાય છે અને એના કારણે અમને ગામમાં સમરસ કરવા બાવજૂદ બી અમને સમરસતાનો લાભ નથી મળતો। અમે 3 ટર્મથી ગામ સમરસ કર્યું છે અને આ સમરસતાનો લાભ અમને ગામને મળ્યો નથી। એના કારણે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા કોઈ વર્ગમાં ફાળવવામાં આવે। અને અમારી ત્રીજી માંગણી છે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગની સીટ આ વખતે સરપંચ તરીકે આપવામાં આવી છે, જે અગાઉ પણ આ જ સીટ હતી, તો આ સીટ બદલી અને ગામમાં સક્ષમ સબળ વ્યક્તિ હોય બીજો વર્ગ છે એમને ફાળવવામાં આવે, જેથી ગામનો વિકાસ થઈ શકે। મારું નામ ડુક્કા સુહેબ અબ્દુલ અજીઝ છે, હસનપુર ગામનો વતની છું, તાલુકો વડગામ, જિલ્લા બનાસકાંઠા। અમારે પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી, અત્યારે હસનપુર ગ્રામ પંચાયત છે। છેલ્લા ટર્મમાં અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી, આ વખતે પણ છે। વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી। લાસ્ટ ટર્મમાં અમે મહેનત કરી હતી, ઠરાવ કરી અને કાગળ પણ સરકારશ્રીને આપ્યા હતા કે અમારા ત્યાંથી અનુસૂચિત જનજાતિની સીટ મતદાર ન હોવાના કારણે કાઢવામાં આવે, પરંતુ હજુ એ કાઢી નથી અને એ છે જ, એના કારણે એ વોર્ડમાં કોઈ ઊભું રહી શકતું નથી અને એ વોર્ડની કમી મહેસૂસ થાય છે। બીજું એ છે કે લાસ્ટ 5 વર્ષના ટર્મમાં પણ
સરપંચની સીટ જે હતી એ સામાજિક શૈક્ષિક પછાતની હતી, અનામત હતી, જે આ વખતે પણ છે. ત્રીજું એવું બન્યું છે કે આ વખતે જે અમારા વોર્ડ જે છે, વોર્ડની વહેંચણી જે છે એ લાસ્ટ ટાઈમ જે રીતની હતી વોર્ડની વહેંચણી એવી રીતે નથી. એક જ કુટુંબના 2-3 સભ્યો અલગ અલગ વોર્ડમાં પણ નામ છે. આ બધી તકલીફો હતી, જેના કારણે ગામ ભેગું થયું અને ગામે પછી ચર્ચા કરી. ગામના સમસ્ત ગામ, એમાં હિન્દુ સમાજના લોકો પણ, મુસ્લિમ સમાજના લોકો પણ, દરેક સમાજના લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ આ કાર્ય થતું નથી. તો હવે આપણે એક જ કરીએ કે આમ પણ આપણે જો વિકાસ કરવો હોય, ગ્રામ પંચાયત જે છે એ ગામ માટે જ છે, તો ગામના સક્ષમ સબળ ઉમેદવારો અને તમામ પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવારો કામ થાય. જેના કારણે પછી એવું વિચાર્યું અંતે કે ભાઈ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવો અને મામલતદારશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી, સરકારશ્રીને આવેદનપત્ર આપવું અને એમને રિક્વેસ્ટ કરવી કે અમારા માટે જલ્દીથી ગામ માટે જે સારું હોય એવું કાર્ય કરવામાં આવે.